માના નવલા નોરતાનો 9મો દિવસ આજે. 9 દિવસ, 9 શક્તિ, નવદુર્ગાની પૂજા અર્ચનાના દિવસો. માં નવદુર્ગાનું 9મું સ્વરૂપ એટલે માં સિદ્ધિદાત્રી, નવમ સિદ્ધિદાત્રે, જે સિદ્ધિના દાન આપે છે, લક્ષ્મીનું સ્વરૂપ છે. સ્ત્રીના જીવનની આ છેલ્લી અવસ્થા છે. ઘરમાં કોઈ 70-80 વર્ષના બા હોય તે શું કરે? એ 2 હાથે મીઠડા લે અને આશીર્વાદ આપે. બસ માં પણ અહીં સિદ્ધિના દાન આપે છે, આશીર્વાદ આપે છે. જે કોઈ પણ એની પાસે જઈ ભોળા ભાવે માંગે એની ઉપર માં કાયમ અમી દ્રષ્ટિ રાખે છે, સિદ્ધિના દાન આપે છે. અને આજે માતાજીના છેલ્લા નોરતે 2 હાથ જોડીને કહીએ, હે માં, તમારા જેવી કોઈ ક્ષમા કરવાવાળી નથી. આવું જાણીને મારા બધા જ દુઃખોને, બધી જ ભૂલોને માફ કરી દે. તને જે યોગ્ય લાગે એ જ કરજે. મા અંબા, મા જગદંબા, મા શક્તિ. સિદ્ધ ગંધર્વ યક્ષાદ્યે અસુરૈરમપ રમી શૈવ્ય માના સદા ભૂયા સિદ્ધિદા સિદ્ધિદાયિની. આજે નવરાત્રિના 9મા દિવસે મા સિદ્ધિદાત્રીના ચરણોમાં નમન સાથે આ સમગ્ર પૃથ્વી પર રહેલ પરાંબાની, પરાશક્તિની પ્રતિકૃતિ એટલે કે દરેક માને કોટી કોટી વંદન કરીને આપ સર્વને મનથી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. આ તો થઈ નવરાત્રિમાં 9 શક્તિના 9 સ્વરૂપોની વાત, જે સમગ્ર સંસાર ચલાવે છે. પણ આપણો સંસાર એટલે આપણું ઘર, આપણા ઘરને જે બનાવે છે, જે ચલાવે છે અને જરૂર પડે તો આપણી સામે આંખ લાલ પણ કરે છે, એ મહાકાલી, સરસ્વતી અને મહાલક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ એટલે આપણા ઉંબરાની અંદર રહેલી આપણી માં. ડુંગરા પર બિરાજતી ત્રિગુણાત્મિકતાનું પુરાતન, નિત્ય અને યથાર્થ સ્વરૂપ જો કોઈ હોય ને તો એ છે આપણી દીકરી, આપણી બહેન અને આપણી મમ્મી. એમને રાજી રાખીએ તો જગદંબા આપોઆપ ખુશ રહેશે. ઉંબરાવાળી રીઝે તો જ ડુંગરાવાળી રીઝે, કેમ કે દેવી દરેક સ્ત્રીમાં શક્તિ સ્વરૂપે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ સાથે જ નવરાત્રિ 9 શક્તિનું ધૈર્યપૂર્વક શ્રવણ કરવા બદલ આપ સર્વનો મનથી આભાર.